જોગી બાપા કે કોઈનો અવગુણનો ભાવ લેવો નહીં અને કોઈને એવું કોઈ બોલતો હોય તેને ઉપવાસ આપે. અરે ભાઈ સ્વામીની ભૂલ છે ને, આવો છે ને તેવો છે ને. સ્વામી કે તમારે શું લેવો, આપણે તો કરી નાખો, આપણે એનું અવગુણ નહીં. એ કહેવાનું શું, મોટા પુરુષનો સિદ્ધાંત આ. શાસ્ત્રી મહારાજ પણ જો જરાય કોઈનું ઘસાતું બોલે સત્સંગની અંદર તો એને પણ સ્વામી બહુ ધખી જતા કે આપણે બધા સત્સંગ થશે, બધું સારું થશે, તમે આપણું કામ કરો. તો કહેવાનું મોટા પુરુષના સિદ્ધાંતો છે કે આપણા વેપાર ધંધામાં પણ જો આપણે થોડુંક થઈ જાય ભૂલો તો નુકસાન થઈ જાય. એમાં સત્સંગ છે એ પણ એક મોટો વેપાર છે અને વેપારમાં જરા ભૂલ થઈ જાય તો મોટી ખોટ આવી જાય. એટલે મહારાજ અંબાણીને જે થાય હાથ જોડીને કામ સેવા ભક્તિ કરવી. પણ આ જ્ઞાન છે પચશે તો વાંધો નથી, આ જ્ઞાન પચાવવાની વાત છે. તો ખરેખરું જ્ઞાન થાય તો સ્વામી કહે છે, ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. ખરેખરું જ્ઞાન એટલે ખાવાનું પીવાનું મોટર ને ગાડીઓનું એ તો છે જ, અનાધિકાળથી કરે. અક્ષરને પુરુષોત્તમ આત્માને પરમાત્માનું જ્ઞાન છે. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, મને કોઈ વડે ધકે કામ છે તેમ છે. આ સેવામાંથી કાઢી નાખ્યો, બીજા મૂક્યો, ત્રીજામાંથી ત્રીજે મૂક્યો. સાચી મહારાજ અમારે સાધુ કોઠારીને એક વખત કોઠારી બનાવે, એક વખત ભંડારી બનાવે, એક વખત પૂજારી બનાવે, એક વખત મારે ખેતરમાં મોકલીને ખેતી કરાવે. અરે ભાઈ હું કોઠારી હતો ને, કોઠારી તો ખરા સેવક જ છે. પણ કહેવાનું શું કે મોટા પુરુષની રીત છે કે આપણામાં રહેલું કંઈક કસર એ કાઢવા માટે કરતા હોય તો આવો જે સંપૂર્ણ રીતે ગુણગાવ રાખીએ તો કશે વાંધો આવે ને. તો હવે આપણે આનાથી વધારે સત્સંગ વધારો છે તો પહેલાં આપણે બરોબર હશે તો વધશે, પણ તમે એકબીજાની વાતો કર્યા કરશો તો વધશે નહીં. એક વાત કરવાથી સત્સંગ પાછો ઘટે. આપણો તો ઘટે છે પણ બીજાનું પણ ઘટાડીએ તો મોટી અસેવા થઈ જાય સત્સંગમાં. એટલે બધી રીતે ભગવાન કરતા છે, આપણે ન થાય એટલું માનશો તો કોઈને આમાં નહીં આવે. ભગવાન કરે જે કરશે સારું કરશે. આમાં આપણે આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું એ બધી વાતો કરીને કંઈ આપણાથી કહીને તો આવી વસ્તુની અંદર આ બધાનું આપણે આ મહેનત થઈ આટલું બધું થાય છે. અને કાલે આવી વાતો જો સાંભળે અને એવી વાતો જો સત્સંગમાં થાય તો પછી ઘણો સત્સંગ કરેલો નકામો થઈ જાય. માટે એવી વાત કંઈ નહીં, મહિમાની વાત, મહિમાની જો કે મારા મહિમા કોઈને હોય તો મહિમાની વાત કરે. બહુ સારો છે, બહુ છે, મુક્ત છે. કાલે નથી પેલો છોકરાએ અરે ભાઈ મુક્ત નથી, ચોર છે. તો ચોર પણ સ્વામી કે એને મુક્ત જ કહો, તમારી ચોરી તમારામાંથી નીકળી. એટલે કહેવાનું છે કે કોઈ નહીં કર્યા કરતાં આપણે પહેલું પોતાનું સમજો, સેવા બધી કરવાની છે, સેવા સારી રીતે કરવાની. પણ સેવા કરતાં કરતાં પાછું આપણામાં પેલા જમવામાં કાંકરા આવી ના જાય. માણસ આજે છે ને ભાઈ કાંકરા રહી જાય જમવા, ભાતમાં ખીચડીમાં બધે. એટલે પછી ખાવાનું બગડે, થૂક કરવું પડે. એટલે એવું પાછું થાય એટલે બધા પોતાનું થૂક પાછું બીજાને ઉડે એટલે એને અભાવ આવે, અવગુણ આવે. આવું બધું આપણે ના થાય એનું જાનપણું, અખંડ જાનપણું કહ્યું. અખંડ એટલે ખંડિત નહીં, ધરતા ફરતા ખાતા પીતા બીજું અંતરદ્રષ્ટિ જ રાખવી કે મારે બ્રહ્મરૂપ થવું છે, હું આત્મા છું, હું અક્ષર છું. આ બધું કંઈ એટલી જો આપણે સ્મૃતિ કાયમ રહે ત્યારે સ્વામી કહ્યું કે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. કારણ કે આ માયા એવી ઝપટવાળી છે કે ગમે ત્યારે આપણે મોટા જબરજસ્ત હોય ને, મોટો જબરજસ્ત તાકાતવાળો હોય એને પણ પાડી નાખે. એટલે આપણે એ પાસે બધું જ હોય પણ છતાં થાય તો સત્સંગમાં અને આપણા કાર્યમાંથી મોટું વિઘન આવે. એ વિઘન ના આવે એટલા માટે આપણો આ આયોજન, આ શિબિરો છે, આપણા મંદિરો છે, સત્સંગ છે, આ બધું એને માટે છે કે એ સત્સંગની અંદર મહારાજને સ્વામી કેમ રાજી થાય. એક જ વસ્તુ છે, આપણો એકડો કરવાનો નથી, એમનો જે એકડો સ્વામી કે તમારા સંકલ્પ એ સંકલ્પ ભગવાનના જે વિચાર છે એટલે એ વિચાર પ્રમાણે જેને જેને કર્યું છે આગળના બધા દાખલામાં જો જેને જેને એ રીતે કર્યું છે એ સુખિયા છે. અને જેને કંઈક થોડું આવું થઈ ગયું તો એ સત્સંગમાંથી પડી પણ ગયા છે. બે જાતના દાખલા. પણ આપણે એવું નથી કે આપણે તો સત્સંગમાં આર પાર ઉતરીને સાચી મારાને જોગી મારા રાજી થઈ જાય અને આ સત્સંગ વધ્યો છે અને આપણે વધારવો છે. અને એવા બળિયા સૌને થાય. દરેકને મારે પ્રાર્થના કરીએ કે દરેકના જીવમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન થાય, આત્મા પરમાત્માનું જ્ઞાન થાય, જેથી માયા આપણામાં પ્રવેશ ન થાય અને સારી રીતે સર્વની અંદર સ્વરૂપભાવ એકતા વધે અને સર્વ સુખિયા થાય. એટલે જે અહીંયા આવીને આ બધા આપણું જ્ઞાનનું બધું કર્યું છે એ બધું પોતે સ્મૃતિ રાખજો. મહારાજ સર્વને બળ આપે અને મહારાજ સર્વને સુખિયા કરે એ જ પ્રાર્થના.